જગ્યા કેટલી ટન છે તમે જોવો ને આરી જગ્યા આ ટેકરો ઊંચામાં ઊંચું તો પાણી તમને નહીં અડવાય કર્યો કમ્પ્લીટ છે સરપંચ કમ્પ્લીટ હા તાર માપજે કેટલી થાય એમ માપી દઉં તાણે લાવો રોમભાઈ લાવો ઠેલું તાણે હા નાખી દો હું પેલા પાટો દોડી દઉં આથી પાટો તો દોડવો પડે ને કે આડું અવડું દોઢું જતું રહે તો તમારે કળામાં હરખાઈ ના આવે એવું હોય તો પછી કાટ પૂરો નીકળે કાટ પૂરો ને પછી ખાટલા દોઢા આવે સરપંચ તમે તો આવું કરો ઘરનો ગાળો માપો કે ગોખલો બનાવો હો અરે ઘર જ આ ઘરનો ગાળો આ ઘરનો ગાળો કેવાય આ તો તમે ઘર બનેલો કે ગોખલો બનેલો મને સરપંચ નો તમે હું કા વખો પાડો એ તો નેટ ઘરનો ગાળાનો મેળ પડ્યાલું જેનું મોટું કરી રહ્યા ખબર નહીં પડતી તમને શું ખબર પડે આ ગામમાં માણસ માતો નહીં એના આવડા ખાટલામાં તો મારો ખાટલો ડાળું કે મારી ડોશીનો ખાટલો ડાળું ના તો બે ખાટલા ભેગા કરજો બે ખાટલા મારા ઘરના આગળ શું કરી રહ્યા તમે આ મારા ઘરનો ગાળો મપાય હે આ મારું ઘર નહીં દેખાતું તમને હું ઘરનું આ સરપંચ લઈને આવ્યા હું કરું કોઈ ખબર પડે છે ને ખબર સરપંચ કોકના ઘરના આગળ ગાળો મપાય તમારે તો કોઈના બાપની જગ્યા નહીં આ તો સરકારની જગ્યા છે અરે હાકો હું હાલત મારા ભાઈને ફોન બોલાવું તમારા ભાઈના બોલ્યા હો તે હાકો હું ફોન બોલાવી લાવ મારી નેકરી જે બારથી ઓય મારે ત્યાં કોઈ મારા ઘર જોવા કે ના જોવા વાત કરો તમે હાકો હાલત હું ભાઈને ફોન કરું અરે તમારા ભાઈના બોલાવો બધાને બોલાવો તમ તારું હોય સરપંચ 10 ફૂટનું કર 10 ફૂટનું કરો 10 ફૂટનું તો ના થાય હાકો નહીં કોઈ ઘરનો ઘર બાર મપવાનો છે હેલો હેલો આપણા ઘરના આગળ પેલા સરપંચ ગાળો મપાયા હ હું વાત કરે છે ઓ તમે હા ના ઘેર આપજો આ હાલત હું પોકે એટલી વાર આવા હાલત ઉભા હાલ ઘરનો ગાળો પર માપતા નહીં પાછા હા ભાઈના બોલાવો જેને બોલાવે બોલાય આ તો મારો ગાળો માપ્યા વગર નહીં ચાલે બિલકુલ આ કહી દેવું તને એવું ચાલતું છે તમે કોઈ ઘરના આગળ તમે આવી જાવ એવું રાજભા હા ટીપો તો નહીં પડવાનું હોય ટીપો નહીં મારે તો મારા ગાળાની વાત કરો કે તમે સરપંચ બન્યા કે તમે તો હું હોય કોઈ ખબર પડતી નહીં ગાળો તમારો સરપંચ ના ભાઈ આવ્યો બરાબર શું છે અને આ ધંધા મોઢ્યા છે તમે સરપંચ ના ખોદારો ગામમાં વોટા મારવાના ધંધા ચાલ્યા ઘરના વોટા તો ભલે મારો પણ આ ઘર નહીં દેખાતું આ જોડી આવી ગયા ઘર તો બહુ ઘણું આગું મારો હોય જીવ આલે હો રાખજે તમે કહી દઉં એકી વાર તારા ભાને નહીં રોકેલું તે હોય કે જીવ આલે તું ના હું તો હોય ચાલવાનો મારો ઘરનો ગાળો હોય જ મપા છે નહીં ચાલે તારા ભાનો ભગવટો છે આ રાધાપુર નું ચપ્પુ ઉઠાવ સરપંચ બોલતા હોય તારો વચમાં નહીં બોલવા કારણ કે મારો 55 નો ભગવટો મારા 55 નો ગમે તે જમીન નો સંબંધ હોય પણ આ જગ્યા તો ઘરના ગાળાની વૈકણ જ લાશે સરપંચ હું વૈકણ આટલું આ પોચ આ 5x5 નો મુગારો 5x5 નો નિયમ જ દેખ નવી સ્ક્રીન દેવાની સરકારની એટલે 5x5 ચાલવામાં તારે લેવું તો લે એટલે આ 5x5 ઈમય આ પાયા ગોદા એટલે 2 ફૂટનું થઈ જાય છે 2 ફૂટનું થાય કે 2.5 ફૂટનું થાય પણ તને જગ્યા તો આટલી જ મળશે તને હોય તો ગારો આજે ને માપા દો કે કાલે ને માપા દો તારાથી જે થાય કરવું હોય કરી દેજે પણ ગારો તો 5x5 નો માપેલો 10x2 નો માપેલો પણ વૈકન મારા જીવ જહાત હોય પણ વૈકન તો નહીં કરવા દઉં તમારે તમારાથી જે થાય કરી લેજો કાલ હવારમાં તો પાયા ગોદાઈ જહા વૈકણીઓ એ સરપંચ આ તો તમે આ મારા 5x5 નો આ ગાળો માપ્યાનો એટલે હું ટાઢો પડી રહ્યો નકર વાને તો હું ખરાઈ જાઉં વાને ના આવે તું ખરાય કે ના ખરાય તને એક જ વખત કીધું કે ના કીધું શું કીધું કે તારા 5 ફૂટનો જ ગાળો મળશે 5 ફૂટ ના કે 100 ફૂટ નો કઈ નહીં તો કે બોડું ફોનાય કે ઓય તારા બીજું કોઈ નહીં કાલ હવા હું આવું તારા પાયા ગોદવાનું ચાલુ કરી દેવાનું હોય અમાર જેડો મારી મર્યાદામાં રહે કે તમાર હાલ નાખતા ના આવે એટલે મારે તો સરકાર મોટી ગાય છે હું એ નિયમનો કો પાલન કરવા વાળો હું બસ નિયમનો પાલન કરો પણ કોઈ 55 નો ભોગવટો ઓ કુકના ઘર આગળ ગાળા ના માપવાના હોય આ તો ઘર ઘણું છેટી રહ્યું પછી પડદી આવી જા અને આ બાજુ ઘરનો ગાળો કમ્પ્લીટ થઈ જા તમારે સરપંચ માપ્યાલું તો હરખી રીતે માપ્યાલું કે હું ફરાકા કરતા વાલ નહીં કરું આ કહી દઉં તમને એ સરપંચ તમે હવે લડવાની વાત ના કરજો આ ઘર હોય કન તમામ ગારો હોય બન્યા મારા ઘરનો રસ્તો જો કર આ ભેગા સરપંચ ને મોય આપણા લડાબાની બધી ભેગી વાત કરી અને કમર પાયા કરી અને આપણા બેના લડાબા માટે ફરી રહ્યો હા એવું સર રાજબા આ જો કે આ 5 ફૂટ નું ખાટલો આવતો છે ખાટલો એ તમે વાત કરજો અમે તો
અમારા ઘર ધીરુભા, તમારે ઘરનો ગાળો લેવાનો છે કે નહીં લેવાનો? એટલે આવો 5x5 નો લે. હું જેટલા વખત કહું તમને. આ લડા બડા ધંધા કરે આપણને મોય ફોકે કે મારા હારા મોય લડી મોટા લડાવાના ધંધા કરે આ ગામ વાળા, આ ગામ પંચાયત વાળો એ તો લડાવાના ધંધા એક કરે. થોડી કે ગાળો નહીં, ગાળો આલે એટલે જફામારી કરો વધારે. એટલે અમારો વખત લડાવાની વાતો કરો તમે આ આયા. જો લડાબન, આ તો સરકારની જગ્યા હા. હું સરકાર સરકારની જગ્યા હોય તો આ બાજુમાં જ ઘર તો ઘરના આડો હોય અને પછી અમારે જવાબ આપવાનું તો થાય. એ રાજભા હું કહેતો તો આ જો કે આપણે 5 ફૂટના ગાળા માપવા અને રે 30 ને 40 ફૂટના આમ તોડી બોધાઈ હોય. પણ ગોમાં ગૌચર કેટલું પડે એને કરી ના હોય એને બાપાને ગારા માપી આલો કે ને એ તો- એ તો જો તમારા બાપાનું જાય છે એ તો ગૌચરમાં તો બધા ગધેડા પૂરવાનો છે. ગધેડો પૂરવાનો હતો કરીને ગધારો નહીં પૂરો આ ઈકર તમે ગામમાં તો તમે જગ્યાઓ મેલી નહીં તો કોઈ કે માપ્યા લો કે તમે મારી જગ્યાઓ પર. ગામ છોડી એમાં તો તમને હારી જગ્યાએ ગાળો માપીને કાયદેસર તમારે 5 ફૂટનો લેવો છે કે નહીં લેવો? હું તો કાયદેસર લેવાનો છું. નહીં ચાલે મારા જો ગાળા વગર નહીં ચાલે. અને 5 ફૂટનો નહીં, કાયદેસર 10 ફૂટનો તો ઓછામાં ઓછો તમારે માપ્યા લો પડશે જ મને. 10 ફૂટનો તો ખરેખર નહીં આવે. હા, એ જો એ ભાઈ રાજભાઈ તમે અત્યારે બેહો. એ તો વાહન તમે આપણે વાત કરીએ બધી હો. મોય લડાવા પડે એટલે સમજી જજો. આ હું સમજી ગયો યાર હો. કાલ હવારે એ નેતા થાય કે ઊંચા થાય પણ મુહૂર્ત પાયાનું કરી દેજો. એ તો તાન જેવો પાયો કરાવો હું એ જોઈ લઉં હેડો તને ફેર વોટ જઈ છે અમેરિકા જી દિલ્હી જઈને આ પાયાનું કમ્પ્લીટ કરાવી દઈએ એમને. જો તૂટવું હોય તૂટી જાય હા. પણ મારા ઘરના વગર તો નહીં જ થવા દઉં. નેચરે જીવન ઉપરે જીવ પણ આ ગાળો તો કમ્પ્લીટ કરાવીને જ રહ્યો. સરપંચ તમે લડાવાની વાતો રવા દો અમે. હેલો તમે પાયો ગોદાબો નવો હવા. મારા તો ઘરનો ગાળો તમારે જોઈ જ મપાવાનો. આ કીધું પાછા. તમારા સરપંચમાં જતા તો મારું ઘર કરી દે અને ટકોરા જેવું કરી તારું દે. ઘર કરીને જીવન પછી રિટાયર થયા કે? હા રિટાય પણ આવો 5 ફૂટનો નહીં. તમે બીજી જગ્યાએ હજી કહું લે, 5 ફૂટનો જ તારો ગાળો મળશે. 5 ફૂટનો ના આવે. અરે, બે માનું કરજે ને આગળ જ. નેચર તું પડી રહેજે, ઉપર તારી ડોશી પડી એ રહે. એ મગજમારી કરે માં તમારા ઘેર જઈને બધી વાતો કરો. ગપજી હારું જબરજસ્ત કાઠું થઈ તમે મને બોલવાનું નથી દીધું. નકર હું ફોડું એકી લાકડી ફોડી નાખો જીવન તો હું. પણ ઊંચા અવાજે આપણે બોલીએ પણ આ ઘર છે ઘરની જગ્યાએ આ ગાળો પડ્યો તે આપણો હક ના થાય. આ તો ઊંચા પડી અને બોલીને આપણે બિવડાવીને કોઈ કરીને પાછા પડે તો નામ આપેલો એટલું આપણો ભોગવવા થાય. નકર કાયદેસર સરપંચ કે હે ને એના પઠેમ આપણું કશું ના હેડો હોય કન તો વાત તો સાચી છે પણ થોડા